અહીંના જે વિસ્તારના લોકો છો તમે મુંદ્રાના, એનો તમારો આ લાઇનનો પ્રશ્ન, તો એ લાઇનનો પ્રશ્ન આજ પણ ગઢવી ગણો ઇરિગેશન વાળો મહેન્દ્ર નાલો વિશાલ ગઢવી, વિશાલ પાસે તમે જજો, મારો કાગળ લખાયેલો છે. પછી આપણા શિવરાજભાઈ ગઢવી જે ઇરિગેશન વિભાગના મોટા અધિકારી મંત્રી પાસે હતા, અત્યારે હવે બીજા વિભાગમાં છે, આપણા ભૂજપુરના છે, સ્થાનિક છે. એમણે પણ અધિકારીઓને જવાબ સૂચના આપી હતી અને અધિકારીઓ એના ઉપર આખું રિવાઇઝ કરી રહ્યા છે. બીજી વાત જે વાંધિયાની ભાઈ વાત કરી, વાંધિયાને રહેવા દો સાહેબ, તમે અત્યારે જો તમે બંધ જે અત્યારે એ પ્રક્રિયા ચાલુ છે તો એનું ભાઈ તમે કામ બંધ કરાવી નાખો ને. અમારા માટે જો વાંધિયાની અંદર ને લોયડાની અંદર બે બાજુથી અદાણી વાળા ખણિયાવાય ટાવર, અત્યારે 4 ટાવરનો કિસાન સંઘ વિરોધ કરે છે ત્યાં. હવે એ સરકારમાં રિપોર્ટ એવો કરે છે કે અમારું 90-95% કામ થઈ ગયું છે. આ 4 ટાવર એટલો તો સાધારણ, આટલા ખેડૂતોનો વાંધો ન હોય તો આટલાનો શું વાંધો હોય એમ. હવે એમની તમે કહો છો વાંધિયાને રહેવા દો તો જવાબ નથી. મારા કને સાંભળો મગનભાઈ અર્જુનભા, મારા પાસે વાંધિયાનો પણ જવાબ છે. એટલા માટે કે મેં એમાં ભૂમિકા ભજવી છે. 6 ધારાસભ્યો, સાંભળજો, ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્યો, અબડાસાથી કરીને રાપર સુધીના સાંસદ સભ્ય, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આ બધા જ લોકો એની અંદર ઇન્વોલ્વ છે અને એને સમજાવટના પ્રયાસો કરે. મેં પોતે 3 મિટિંગો કરી, પણ એ મિટિંગ કે તમે જેમ 40 જણા આવો છો એમ કે 40 સાથે મિટિંગ ન થાય. તમારા જે મૂળ સાંભળી લો, તમારા જે અધ્યક્ષ છે અર્જણભાઈ અને કરમણભાઈ અને તમારા કન્વીનર છે શિવજીભાઈ, આ બંને મિત્રો સાથે મારી ચર્ચાઓ થઈ છે, મિટિંગો થઈ છે. હવે મિટિંગો અને ચર્ચાઓની અંદર જે નિષ્કર્ષ આવે કે ભાઈ આજે બેઠા, આજે કંઈક વાતચીત થઈ, એ વસ્તુ ન પહોંચ્યું, કાલે ફરી બેસવાનું થાય, ત્રીજી વાર બેસવાનું થાય. દરેક મિટિંગમાં હું એ આવશ્યક નથી. મેં બંનેને ભેગા કરી દીધા કે તમે આ બાબતમાં ચર્ચા કરતા રહો, કે બંને લોકો પગથિયા આગળ વધી રહ્યા છે. સાહેબ અમારું કહેવાનું તમે લોકો મગનભાઈ શું કરો છો કે મનજીભાઈ મગનભાઈ, હું એને મગનભાઈ કહું છું વર્ષો. આપણો ભાવ છે ભાઈ અર્જુનભાઈ, આપણો ભાવ છે, સમજે તો આ પ્રેમ છે. હું સાંભળી લીધું. તમે મારી એક વસ્તુ સાંભળો, અત્યારે તમે કહો છો કે વાટાઘાટું બધું ચાલુ જ છે, બરોબર, પોઝિટિવ એનું આવે, આપણે ભગવાન કરીને એને સદબુદ્ધિ આવી જાય. પણ અત્યારે જેટલા પ્રશ્નો છે કામ બંધ, તમે વાંધિયાની અંદર કામ તમે 6 ધારાસભ્ય થઈને કામ બંધ કરી નાખો. તમે સમજો, એમાં જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોનું 1-to-1 સોલ્યુશન થાય. સાહેબ ત્યાં સુધી કામ તો બંધ થવું જોઈએ. 1-to-1